નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારોની શરૂઆત કરીએ જૂનાગઢથી। જૂનાગઢમાં ગેરકાયદેસર બાંધકામો પર તંત્રએ લાલાક કરી છે। જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। મંજૂરી વગર ચાલતા કામોનો સર્વે નગરપાલિકા દ્વારા હાથ ધરાયો હતો। મંજૂરી વિના ચાલતા બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી છે। તો જૂનાગઢમાં ગેરકાયદેસર બાંધકામો પર તંત્રએ લાલાક કરી છે। બિલ્ડિંગ ધારકોને 7 દિવસમાં જ જવાબ રજૂ કરવા નોટિસ અપાઈ છે। મંજૂરી આપ્યા બાદ કામ ચાલુ કરવા માટે પણ સૂચના અપાઈ છે। તો જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢમાં ગેરકાયદેસર બાંધકામો પર તંત્રએ લાલાક કરી છે। મંજૂરી વિના ચાલતી બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી છે। બિલ્ડિંગ ધારકોને 7 દિવસમાં જવાબ રજૂ કરવા નોટિસ આપી છે। અત્રેની કચેરી દ્વારા જે આસામીઓ દ્વારા બિનઅધિકૃત રીતે કેશોદ નગરપાલિકાની પૂર્વ મંજૂરી વિના જે બાંધકામ શરૂ કરવામાં આવેલ છે, આવા 14 આસામીઓને આઈડેન્ટિફાઈ કરી અને એમને લીગલ નોટિસ આપવામાં આવેલ છે અને નગરપાલિકાની પૂર્વ મંજૂરી વિના શા માટે બાંધકામ શરૂ કરવામાં આવેલ છે આ બાબતની એમને તાકીદ કરી અને નોટિસ પાઠવવામાં આવેલ છે। અને અમારી કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારની અંદર સર્વેની કામગીરી પણ ચાલુ છે કે કેશોદ નગરપાલિકાની પૂર્વ મંજૂરી વિના રેસિડેન્ટ હોય કે કોમર્શિયલ બિલ્ડિંગો હોય એમનું જે કામકાજ ચાલુ છે તાત્કાલિક ધોરણે અટકાવવા માટેની સર્વે કરી અને નોટિસો પાઠવવામાં આવેલ છે। કામગીરી બંધ નહીં કરવામાં આવે તો ગુજરાત નગરપાલિકા ટાઉન પ્લાનિંગના જે નિયમો છે એ પ્રમાણે અત્રેથી કાર્યવાહી કરવામાં આવશે। ગીર સોમનાથમાં નકલી તેલના ખેલ ઉપર તવાઈ નક્કી છે। સમાચાર મળી રહ્યા છે ગીર સોમનાથથી। નકલી તેલની પેઢીઓ પર કલેક્ટરે કાર્યવાહી કરી હતી। બ્રાન્ડેડ કંપનીના નામનો ઉપયોગ કરીને નકલી તેલનું વેચાણ કરતા હતા। તો ઉનાના પૂર્વ એમએલએ નકલી તેલના વેચાણને લઈને પત્ર લખ્યો છે। પુંજા વંશે રેન્જ આઈજીને પત્ર લખી દાખલારૂપ કાર્યવાહીની માંગ કરી છે। તો ગીર સોમનાથમાં નકલી તેલના ખેલ પર તવાઈ નક્કી છે। નકલી તેલની પેઢીઓ પર કલેક્ટરે કાર્યવાહી કરી હતી। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે ઇન્જેક્શનની અછત ઊભી થતા દર્દીઓ રામ ભરોસે બેઠા છે। સાથે સાથે ડાયાબિટીસ માટેના ઇન્જેક્શન તેમજ હડકવાની રસીની પણ અછત છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવામાં આવી હતી। કોંગ્રેસ નેતા ગાયત્રીબા વાઘેલાએ કહ્યું છે કે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને હોસ્પિટલનું તંત્ર મૌન છે। રાજકોટની સિવિલ હોસ્પિટલ કે જે સૌરાષ્ટ્રના હાથ સમાજ છે એમાં તમે જોશો કે થેલેસેમિયાની દવા હોય કે પછી ડાયાબિટીસ હોય કે પછી હડકવાની રસી એવી જે જીવન રક્ષક દવાઓ જે છે એની પણ ખોટ છે। અને હર હંમેશા અમે કહેતા આવીએ છીએ કે જે સિવિલ સર્જન છે એ પણ ચાર્જમાં છે। જ્યારે મેડિકલ ડીન હોય તો પણ એક ચાર્જમાં છે, ત્યારે શું આ ભારતીય જનતા પાર્ટીના શાસકો એક રાજકોટની જે અવળી મોટી સિવિલ હોસ્પિટલ છે અને સિવિલ સર્જન કે મેડિકલ ડીન છે એ રેગ્યુલર નથી આપી શકતા? કોઈ બી દર્દીને મારા ખ્યાલથી એક પણ પેશન્ટને ઇન્જેક્શન વગર નથી મોકલ્યા। કેટલા વાગે આવેલા? રાત્રે 10 વાગે। કદાચ એવું બન્યું કે એ દિવસે સાંભળો એ દિવસે જે રાતનો સ્ટોક હોય પૂરો થઈ ગયો હોય, જે નર્સિંગ સ્ટાફે સ્ટોક રાખ્યો હોય રાતનો, એટલે ના પાડી હોય। બાકી એવું નથી કે બધાને ના પાડી દેતા। રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલા ગોલ્ડન પાર્કમાં રહેતા દાંતના ડોક્ટરના પત્ની અને પુત્રને મારવાનો સીસીટીવી સામે આવ્યો છે। પડોશમાં રહેતી કેટલીક મહિલાઓ માતા પુત્રીને મારતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે। જ્યારે આ સમગ્ર ઘટનામાં માતા પુત્રી ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તેમજ વિડીયો સામે આવતા જ પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી છે। અમરેલીમાં 4 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેમાં બાળકી સાથે સગા કાકાએ જ દુષ્કર્મ આચર્યું હતું। આ મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં પોક્સોનો ગુનો નોંધાયો છે। કાકાએ ચોકલેટની લાલચ આપી બાળકીને રૂમમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું। આ મામલામાં મદદગાર તરીકે કાકીએ પણ સાથ આપ્યો હતો। ત્યારે પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરી છે।
6/7/2024 રોજ જ્યારે ફાધર છે એ હીરા ઘસવા માટે બહાર ગયેલા હતા, ત્યારે એ સમયે ઘરે કોઈ હાજર ન હતા. ત્યારે એ જે ભોગ બનનાર છે તેમના કાકા અને કાકીએ એકલતાનો લાભ લઈ તેને તેમના ઘરે લઈ જઈ રૂમનો દરવાજો બંધ કરી તેની સાથે શારીરિક અડપલા કરી અને દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાની જાણ થતાં ખાંભા પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે. બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને પોલીસ તમામ એંગલના આધારે ટેકનિકલ અને સર્કમસ્ટાન્શિયલ એવિડન્સના આધારે આગળ તપાસ કરી રહી છે. ભાવનગરમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ભાવનગર ડિવિઝન દ્વારા રેડ પાડવામાં આવી હતી. આઈટી વિભાગ દ્વારા ભાવનગરમાં વિવિધ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં બચુભાઈ દૂધવાળા તેમજ કન્સ્ટ્રક્શનને ત્યાં પણ દરોડા પાડ્યા હતા. ત્યારે ઇન્કમટેક્સ વિભાગના દરોડામાં કરોડોના કર ચોરીની આશંકા પણ વ્યક્ત કરાય છે. ભાવનગરમાં શાસ્ત્રીનગરમાં રહેતી આસ્થા શાહ નામની યુવતી સાથે છેતરપિંડી થઈ હોવાની ઓનલાઈન ફરિયાદ નોંધાઈ છે. આસ્થા બહેનના પિતાને રૂપિયા આપવાના છે તેમ કહીને છેતરપિંડી કરી હતી. 62,000 વધુ તમારા પિતાના ખાતામાં આવ્યા છે તેમ કહીને રિફંડ માંગણી કરીને છેતરપિંડી કરતા ભોગ બનનાર યુવતીએ ઓનલાઈન સાયબર ફરિયાદ નોંધાવી છે. ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા મેગા ડિમોલિશન કરાયું હતું. મોતી તળાવ વીઆઈપી વિસ્તારમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જ્યારે 10 ટ્રક ભરી અલંગની મશીનરી તેમજ ભનાગર જપ્ત કર્યો હતો, જેની કિંમત આશરે લાખો રૂપિયા થઈ છે. એસ્ટેટ વિભાગના દબાણ હટાવ ટીમ દ્વારા મોતી તળાવ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી દબાણ હટાવની કામગીરી ડ્રાઈવ ચાલુ છે, જેમાં કુલ અંદાજે ગણીએ તો 10 થી વધુ ટ્રક ભરાય તેટલો ભંગાર, મશીનરી અને અન્ય ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ્સની જપ્ત કરવામાં આવેલ છે. આસામીઓ દ્વારા આ બધો સામાન તેમના શેડ અથવા તેમની પ્રિમાઇસીસની બહાર રાખવામાં આવેલ હોય છે. આપણે વખતો વખત સૂચનાઓ આપેલી છે તથા આ અગાઉ પણ દંડ લઈને એ બધાની પાસેથી દબાણો જપ્ત કરેલા હતા. તેમ છતાં તાજેતરમાં દબાણો થવાના માહિતી અત્રે મળતા અત્રેથી આ દબાણ હટાવની કામગીરી કરવામાં આવેલ છે. ગુજરાતમાં વિદ્યા સહાયકોની 13,582 નોકરીઓ માટે અરજી પ્રક્રિયા તારીખ 7 નવેમ્બરથી શરૂ કરવામાં આવી છે. ઉમેદવારી વેરિફિકેશન માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા છે. ભાવનગર ખાતે વિદ્યા સહાયક ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર સર્વ શિક્ષણ અભિયાન કચેરી ક્રેસન્ટ ખાતે રાખવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને ટોકન ફાળવીને નંબર વાઇઝ વેરિફિકેશન કરવામાં આવે છે. ત્યારે અત્યાર સુધીમાં 2,156 ઉમેદવારોના વેરિફિકેશન કરવામાં આવ્યા છે, જ્યારે ભાવનગર વૈવિધ્ય અધિકારી દ્વારા 9 વાગ્યા સુધી વેરિફિકેશન કરીને વિદ્યાર્થીઓનું ભીડ ઓછી થાય તે માટેની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. પણ અત્યાર સુધીમાં અમે વેરિફિકેશનમાં 2100 પ્લસ ફોર્મ છે એ અમે ઓલરેડી સબમિટ કરી દીધા છે. અમે અહીંયા જે ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવે છે એના માટે અમે ટોકનની વ્યવસ્થા કરી દઈએ છીએ અને અમારી જે એક દિવસની મર્યાદા હોય એટલા ટોકન છે એમને આપી અને આગલા દિવસે એના પછી આગલા દિવસના ટોકન છે એનું વિતરણ અમે વ્યવસ્થિત રીતે કરીએ છીએ. અને જે ઉમેદવારો આવે છે એમને વ્યવસ્થિત રીતે એમના કંઈ પણ ક્વેરી હોય એના માટે સોલ્વ કરવા માટે પણ અમે કાઉન્ટર રાખ્યું છે એમને જે અરજી માટે. રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં જે 13,000 કેટ કાટની પરીક્ષા દીધેલ વિદ્યાર્થીઓની જે વિદ્યા સહાયકની ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. ગત તારીખ 7 થી લઈને 19 તારીખ સુધી આનું રજીસ્ટ્રેશન તેમજ જે રજીસ્ટ્રેશન થયું હોય તેમનું વેરિફિકેશન પણ કરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગરની વાત કરતો ભાવનગર જિલ્લાનું જે સેન્ટર છે ક્રેસન્ટ ખાતે આવેલું છે. શાળાની અંદર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જે અગાઉ આ તમામ જે રજીસ્ટ્રેશન શિક્ષકો માટેની ભરતી માટે ત્યાં હોય તેમનું વેરિફિકેશન થશે. પરંતુ ક્યાંક ને ક્યાંક દેખાડવા માંગીશ કે જે ઉમેદવારો છે તે ઉમેદવારોની લાઈનો છે તે લાંબી લાગી રહી છે. ભાવનગર જિલ્લામાં 50 થી 100 કિલોમીટર દૂરથી પણ ઉમેદવારો છે તે ધક્કા ખાઈ રહ્યા છે. દરરોજ કહી શકાય કે ટોકન લેવામાં આવે ત્યાં પછી એક દિવસ તેમને રહેવું પડે છે અથવા તો એક દિવસ ઘરે જતો રહેવું પડે છે. બીજા દિવસે તેમને અહીંયા આગળ
પોતાનું જે ઉમેદવારીનું વેરિફિકેશન છે તે મળતું હોય છે. ઘણા વિદ્યાર્થીઓ બોલવા પણ નથી માંગતા, કારણ કે ઘણા વિદ્યાર્થીઓને કેવું છે કે જો અમે બોલશું તો અમારી સાથે, હવે વિદ્યાર્થીઓ ઉભા છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરશું. આપ ક્યાંથી આવો છો? મહુવાથી ટોકન લઈ લીધું છે કે બાકી છે? લઈ લીધું છે. તો ગઈકાલે ટોકન લીધું તું, હજી આજે વારો નથી આવ્યો, આજે પણ વારા માટે આવશે. અહીંયા પણ વિદ્યાર્થીઓ બેઠા છે. તમારું નામ? સોલંકી સરદાર ક્યાંથી આવો છો? ધોળકાથી આવું છે. ટોકન લઈ લીધું છે? હા, ટોકન ક્યારે મળ્યું ટોકન? કાલે ટોકન મળ્યું છે. આ તમે આજનો ગઈકાલનું આખો દિવસ રોકાણ, આજે ફરીથી આવ્યા છો? હા, આજે ફરી શું લાગે છે વારો આવશે ખરી? વારો વ્યવસ્થા થોડીક વધારવાની જરૂર છે એવું લાગે છે. એટલે તમે ક્યાંથી આવો છો? હું અહીંથી જ આવું છું. તમે ટોકન ક્યારે લીધું? અમે ગઈકાલે જ ટોકન લીધેલું છે. ગઈકાલે લીધું છતાંય તમારે આજે ધક્કો ખાવો પડ્યો? આજે ખાવો જ પડ્યો, કેમ કે કાલ ઓલરેડી 500 જણ પેન્ડિંગ હતા, તો પેલા પ્રીવિયસ સ્ટુડન્ટ નો વારો આવવો જોઈએ, એનો આવ્યો ને આજે હવે કદાચ અમારો આવી જશે સાંજ સુધીમાં. એટલે કહી શકાય કે 500 જેટલા જે ઉમેદવારો છે તે લોકો વેટિંગમાં રહેતા હોય છે. અને જ્યાં જો ત્યાં ઉમેદવારો આપણે દેખાડવા માંગીશ કે બધી જ બાજુ ઉમેદવારો છે તે પોતા ઉભા રહી છે. અન્ય પણ આપણી સાથે અહીંયા ઉમેદવાર છે, તેમની સાથે વાત કરશું. ક્યાંથી આવો છો તમે? ગીર સોમનાથ. તમારું નામ? પરમાર કુલદીપ. ટોકન લઈ લીધું છે કે બાકી? ક્યારે લીધું? કાલે. તો કાલે લીધું તો તમારો વારો હજી સુધી નથી આવ્યો. શું કહેશો આની આ જે વ્યવસ્થા છે તેની અંદર અભાવ જોવા મળે છે ખરી? વ્યવસ્થાની અંદર અભાવમાં તો એવું છે કે તમે તાલુકા વાઇઝ સેન્ટર આપ્યા તો વિદ્યાર્થીને બહુ હેલું પડે, થોડું અઘરું હતું. તો ચોક્કસ આ વિદ્યાર્થીને પણ પૂછશો. તમે ક્યાંથી આવો? હું તળાજાથી આવું છું. તમારું શું કેવું છે? આ વ્યવસ્થા બધી સેન્ટર એક રાખ્યું છે. વ્યવસ્થા સારી નથી. ભાવનગર જિલ્લામાં એક જ સેન્ટર છે, તો 2 દિવસ હોય છે. એક દિવસ ટોકન લેવા માટે આવવાનું, બીજે દિવસે વેરિફિકેશન માટે આવવાનું, એટલે 2 દિવસ બગડે છે. સાઈડમાં કઈ જોબ કરતા હોય છે તો અનુકૂળતા રહેતી નથી. અને એવું હોવું જોઈએ કે દરેક તાલુકામાં અથવા તો ભાવનગર જિલ્લામાં 3 થી 4 સેન્ટર હોવા જોઈએ, જેથી બધા અલગ અલગ કરાવી શકે. સમય અને બધો નાણાંનો વ્યય. ચોક્કસ. તો આ જેટલા વિદ્યાર્થીને મળ્યા, ક્યાંક ને ક્યાંક તંત્ર ભરતી જાહેર કરતી હોય છે, પરંતુ ભરતીની અંદર જે વ્યવસ્થા વિદ્યાર્થીઓને આપવાની હોય તે નથી અપાતી. કારણ કે વિદ્યાર્થીઓની માંગ છે કે તાલુકા વાઇઝ સેન્ટર હોય તો તમને સમયનો વ્યય થાય છે, પૈસાનો બગાડ થાય છે. કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. જામખંભાળિયાની ખાનગી સ્કૂલ સરકારી નિયમનો ભંગ કરતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. રામનગર વિસ્તારમાં આવેલી સેન્ટ કર્વે સ્કૂલમાં શિક્ષણ કાર્ય શરૂ રખાયું હોવાનું જોવા મળ્યું છે. દિવાળી વેકેશનમાં વિદ્યાર્થીઓને બોલાવીને શિક્ષણ કાર્ય શરૂ રાખતા લોકોએ અનેક સવાલો ઉઠાવ્યા છે. દ્વારકા જિલ્લામાં રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ સમયપત્રક મુજબ 18 નવેમ્બર એ દિવાળી વેકેશન ખોલવાની તારીખ હદીન છે. આપણા જિલ્લાની તમામ સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓ આ દિવસથી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરશે. આ 18 નવેમ્બર પહેલાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અથવા સ્ટાફને શાળામાં બોલાવવા એ ધ્યાને આવશે તો નિયમાનુસાર કાર્યવાહી કરવાની ફરજ પડશે. દ્વારકાના ભાણવડમાં બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ છે. પોલીસે 1800 લીટર દેશી દારૂનો આથો અને 60 લીટર દેશી દારૂ સાથેની ભઠ્ઠી ઝડપી પાડી છે. ભાણવડ પોલીસે પહેરવેશ બદલીને રેડ કરતા મસમોટો જથ્થો હાથ લાગ્યો છે. પોલીસે રેડ દરમિયાન 45,000ની કિંમતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે, જ્યારે બુટલેગર ફરાર થવામાં સફળ રહ્યો હતો. તેમજ સ્થળ પર જ પોલીસે 1800 લીટર આથાનો નાશ કર્યો છે. સુરેન્દ્રનગરમાં ચુડા તાલુકાના ગોખરવાડા ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરાતા ચુડા પોલીસે એક શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધ્યો છે. ગોખરવાડા ગામે રહેતા જાદુ બારૈયાએ સરકારી જમીનમાં દબાણ કર્યું હતું. આ મામલે જાદુભાઈએ અરવિંદ સોલંકી સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી. રજૂઆતને પગલે અધિકારી અને કર્મચારીઓ દ્વારા સ્થળ તપાસ કરાઈ છે, જેમાં અરજદારની રજૂઆત સાચી ઠરી છે, જેથી સરકારી જમીનમાં દબાણ કરનાર અરવિંદ સોલંકી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
સુરેન્દ્રનગરમાં ઉમિયા ટાઉનશીપમાં યુવકના મોત મામલે સિવિલ હોસ્પિટલમાં હોબાળો કરવામાં આવ્યો છે. 34 વર્ષના ચંદન પરમાર નામના યુવકનું શંકાસ્પદ મોત થયું છે. યુવકની હત્યા કરી બીજા માળેથી ફેંકી દેવામાં આવ્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મિત્રના જન્મદિવસની પાર્ટીની ઉજવણી માટે યુવકને રાજકોટથી બોલાવવામાં આવ્યો હતો. મિત્રોએ દારૂની મહેફિલ માણ્યા બાદ યુવકને માર મારી હત્યા કરી નીચે ફેંકી દીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ જ્યાં સુધી આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ પરિવારજનોએ ઇનકાર કર્યો છે. જ્યારે ઘટના સ્થળેથી ખાલી દારૂની બોટલો અને ગ્લાસ પણ મળી આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરના લીંબડી એપીએમસી ખાતે લીંબડી વિધાનસભાનું સ્નેહ મિલન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. ભાજપ સદસ્યતા અભિયાનમાં સારું કામ કરનાર ભાજપના કાર્યકર્તાઓને સન્માનિત કરાયા છે. સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી અને કચ્છના સાંસદ સભ્ય વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના લોકો પણ હાજર રહ્યા હતા. લીંબડી 61 વિધાનસભા દ્વારા સ્નેહ મિલનનું આયોજન મારા વિસ્તારમાં મેં કર્યું છે. એના અગાઉ બેસતા વર્ષના દિવસે પણ આખો વિસ્તાર મને વર્ષોથી મળતો આવે છે. સ્વર્ગસ્થ મારા પિતાશ્રી જીતુભા રાણા વખતથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આ વિસ્તારમાં કામ કર્યું છે. આજે ખૂબ મોટી સંખ્યામાં આપણી વચ્ચે સ્નેહ મિલનમાં આજે માન્ય પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી માન્ય શ્રી વિનોદભાઈ, આપણા પ્રભારી ઝોનના પણ મહામંત્રી છે એવા પ્રદેશના મહામંત્રી વિનોદભાઈ ચાવડા, એ કચ્છના સાંસદ છે, અને આપણે બધા જ કાર્યકર્તાઓ મંચ ઉપર પાર્ટીના પ્રમુખ, વિવિધ આગેવાનો, અને આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીમાં રાણાગઢ મોટું ગામ છે. મોરબીના ટંકારામાં પદ્મશ્રી દયાળ મુનિનું નિધન થતાં સમગ્ર શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તેઓએ ચારેય વેદનું ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. આ ઉપરાંત આયુર્વેદ ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. તેઓએ અનેક વિદ્યાર્થીઓને શિક્ષા પણ આપી છે. તેમણે અનેક સન્માનો પણ મળી ચૂક્યા છે. ભારત સરકાર દ્વારા દયાળ મુનિને પદ્મશ્રી એવોર્ડ મળતા જ ટંકારા સહિત મોરબી જિલ્લાનું અને ગુજરાતનું પણ ગૌરવ વધાર્યું હતું. જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા ચાલી રહી છે. મોટી સંખ્યામાં ભાવિકો મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. આ માટે તંત્ર દ્વારા અનેક સુવિધાઓ કરવામાં આવી છે, પરંતુ પરિક્રમામાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઝીણા બાવાની મઢી નજીક દારૂ સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં પરિક્રમામાં આ શખ્સો દારૂ વેચવા માટે આવ્યા હતા. જૂનાગઢના વંથલી તાલુકાના શાહપુર ગામે અનુસૂચિત જાતિ વિસ્તારમાં ગટરના અભાવે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. 3 લાખની રકમથી ભૂગર્ભ ગટરનું કામ મંજૂર થઈ ગયું હોવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કામગીરી ન કરાતા સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ ફેલાયો છે. ગંદકીના કારણે બીમારી ફેલાવાની ભીતિ સ્થાનિકોમાં સેવાઈ રહી છે. આવનાર દિવસોમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો મહિલાઓએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અગિયાર નંબર વોર્ડ, જેમાં વારંવાર મૌખિક લેખિત રજૂઆતો કરવા છતાં આજની તારીખમાં કોઈ પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી. અને જ્યારે ગ્રાન્ટ 3 લાખની મંજૂર થઈ ગયેલી છે, કામ કરવામાં કુંજાને શું તકલીફ પડે છે. સફાઈમાં વ્યવસ્થિત નથી. સફાઈમાં તમે જો તો ગંદકી છે. 3 દિવસ 4 દિવસે સફાઈ કરવા આવે છે. પાણી વ્યવસ્થિત આવતું નથી, અને આવે તો કરીએ પાણીનો એટલો બગાડ થાય છે. તમે આગળ જોશો તો એમાં ગટરમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. રોડની લેવલ તમને પાઇપ દેખાશે. અમારે શેરીમાં હાલ કેટલા 3 વર્ષથી આ ગટરની સુવિધા નથી, 4 ઘરે, અને અવારનવાર ગંદકી, રોગચાળો, નાના મોટા બાળકો, મોટી ઉંમરના અનેકવાર બીમાર પડતા હોય છે. તેમ છતાં અમે ગ્રામ પંચાયતે, વંથલી, જિલ્લા પંચાયતે, જુનાગઢ અનેકવાર મૌખિક લેખિત અરજી છાપામાં દયેલ છે. તેમ છતાં અમારી ગટર થતી નથી. કેટલા વર્ષોનો વાત કરીએ છીએ, તેમ છતાં હજી લોકો આવીને વયા જાય કે હમણાં થઈ જશે, વરસ થઈ જાય, ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ, પૈસા મંજૂર થઈ ગયા, તો કે અપ્રુવલ નથી આવતું. કેમ ભાઈ, અમારી જ શેરીનું અપ્રુવલ નથી આવતું. સુરતના રાંદેર ઝોન નંબર 4 ની ઓફિસમાં રેશન કાર્ડ સહિતમાં સુધારા વધારા માટે તેમજ કેવાયસી માટે લાંબી લાઈનો લાગી છે, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો વહેલી સવારથી જ લાઈનમાં ઉભા રહેવા માટે આવી જતા હોય છે.
બુધવાર ને ગુરુવાર બપોર પછી અમે કેવાયસી કરીએ છીએ અને જે વૃદ્ધ વ્યક્તિઓ હોય છે એમને ગમે ત્યારે કરી આપીએ છીએ અને બીજા જે ઇસ્યુવાળા હોય થોડાક કે જેમનું આધાર કાર્ડ બીજે કોઈ જગ્યાએ મેપ થયેલું હોય એમને પણ ગમે ત્યારે બોલાવી લઈએ છીએ. આગામી દિવસોમાં આ લોકોને હાલાકી નહીં થાય તે માટે એકાદ દિવસ વધારીશું અમે એને કોઈ કયો દિવસ વધારીએ સાહેબ સાથે ડિસ્કસ કરીને હાલ કરીશું. કેટલા દિવસ ચાલી રહ્યું છે? 2 દિવસ બુધવાર ને ગુરુવાર આખો દિવસ બપોર પછી આખો દિવસ એટલે જ્યાં સુધી પૂર્ણ થાય ત્યાં સુધી. શહેરના અડાજણ વિસ્તારની અંદર જે રાશન કાર્ડ છે તેમજ જે આધાર કાર્ડમાં કેવાયસી કરવા માટે લાંબી કતારો લાગી છે. જે શહેરના અડાજણ વિસ્તારમાં આપણે કહેવાય છે કે રાંદેર અડાજણ વિસ્તારમાં જે કેવાયસી માટે રાશન કાર્ડ માટે સવારથી લોકો લાઇનમાં ઊભા રહી જાય છે. લોકો ભૂખ્યા તરસે અહીંયા લાઇનમાં આવીને ઊભા રહેતા હોય છે. એક રાશન કાર્ડ અને આધાર કાર્ડમાં જે કેવાયસી કરાવવા માટે જે લાંબી કતારો લાગી રહી છે ત્યારે અહીંયા ચોક્કસપણે એમ જોવા મળે છે કે જે રાંદેર ઝોન નંબર 4ની જે કચેરી છે પુરવઠા વિભાગની જે કચેરી છે તેઓની તદ્દન નિષ્ફળ કામગીરી હોય તેવું અહીંયા જોવા મળી રહ્યું છે. લોકો સવારથી જે કામધંધાવાળા જે માણસો હોય છે તેઓ પોતે સવારથી અહીંયા લાઈનોમાં ઊભા રહી જાય છે, જેને પગલે જે અહીંયા સ્થાનિક લોકો છે તેઓને ભારે હાલાકી અને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સાથે સ્થાનિક લોકો ઉપસ્થિત છે જે અહીંયા સવારથી લાઈનોમાં ઊભા છે. આપણે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. જી સાહેબ, તમારું નામ? મારું નામ શૈલેષભાઈ બચુભાઈ પોમલા છે. હું રામનગરમાં રહું છું. હું લગભગ 1 વાગ્યાથી લાઈનમાં ઊભો છું. 1 વાગ્યાથી લાઈનમાં ઊભો છું પણ મારો નંબર નથી આવ્યો. હજુ સુધી ટોકનના કોઈ ઠેકાણા નથી. રાંદેર ઝોન નંબર 4ની કામગીરી તદ્દન જ ખરાબ છે એવું હું માનું છું, કેમ કે આ લાઈન જોઈને મારી સાથે પબ્લિક બી છે, એમને બી પૂછી જો કે અહીંયાની કામગીરી કેવી છે. આજે ખબર નહીં નંબર લાગે કે નહીં લાગે, એ બહુ મોટી વસ્તુ. જી, તમારું નામ? મોહમ્મદ હનીફ. મોહમ્મદભાઈ, કેટલા દિવસથી અહીંયા આવો છો તમે? કેટલા દિવસથી ધક્કા ખાઈ રહ્યા? હું અહીંયા ગયા બુધવારે બી આવેલો પણ લાઈન જોઈને મારો નંબર આવ્યો નહીં, પાછો રિટર્ન થઈ ગયેલો. અત્યારે હું અહીંયા 1 વાગ્યાની હું બી લાઈનમાં ઊભેલો છું. એ લોકો 100 ટોકન વેચી એ લોકોએ, તો 100માં અમારો પાછા નંબર આવી ગયો. હવે એ લોકો 100 પૂરા કરશે, પાછા અમને 100 ટોકન પાછું ચાલુ કરશે એ લોકો, પછી અમારો નંબર લાગશે. એ બી લાગે કે નહીં લાગે એ કોઈ નક્કી નથી. કે આખા રાંદેર વિસ્તારના આવે એક જ કચેરી છે. કાં તો પછી તમે કોઈ 2-3 કચેરી બનાવો પડે, કાં તો પછી એક કચેરી બનાવતો એને લંબાવો 2-3 દિવસ વધારે. 2 દિવસમાં ને એ બી 2 વાગ્યા પછી ટોકન. કાલે હું આવ્યો તો મને કે 2 વાગ્યા પછી આવી જજો, ને અહીં આવીને જોયો તો મને બરાબર સમજાવ્યું બી નહીં કે આ 2 વાગ્યા પછી ટોકન આપવામાં આવે. એ લોકો કેવું છે ને કે ભાઈ 2 વાગ્યા પછી ટોકન આપવામાં આવે. આપણે જોયું તેમ જે અહીંયા અડાજણ રાંદેર વિસ્તારના જે લોકો છે, મોટી સંખ્યામાં જે લોકો છે અહીંયા સવારથી અહીંયા આવી જતા હોય છે લાઈન માટે. જે અહીંયા આધાર કાર્ડ અને રાશન કાર્ડમાં જે કેવાયસી અપડેટ કરવાનું હોય છે તે અઠવાડિયામાં ખાલી 2 જ દિવસ આ કચેરી ખુલતી હોય છે, જેને લઈને અહીંયા સ્થાનિક લોકો છે તેઓ ત્રાહિમામ પુકારી ઉઠે છે. વારંવાર રજૂઆત કરવા છતાં અહીંયા કોઈપણ પ્રકારનું તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની ધ્યાન નહીં દોરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લલિત શાહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના જીમ સ્પા અગ્નિકાંડ મામલે બિલ્ડર અનિલ રૂંગટા તરફ પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે. 16મી તારીખે અનિલ રૂંગટા પોલીસ સમક્ષ હાજર થશે. 2 યુવતીના મોત મામલે ઉમરા પોલીસ સામે પણ સવાલ ઉઠ્યા છે. પોલીસ માત્ર બિલ્ડરને હાજર થવા નોટિસ આપી માથે હાથ દઈને બેસી ગઈ છે. આ મામલે બિલ્ડર રૂંગટા અને ભૂપેન્દ્ર પોપટલાલ પણ હાલ શંકાના દાયરામાં છે. મળતી માહિતી અનુસાર નવસારીના વ્યાસ અને સુરતનો કાદર પણ પાર્ટનર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલો વીજતંત્ર, FSL, ફાયરના રિપોર્ટ પર આધારિત છે. જોકે બિલ્ડર રૂંગટાને બચાવવા તમામ પ્રકારના હવાત્યા થઈ રહ્યા છે. સુરતમાં ઓઇલના ધંધામાં 25 નફો આપવાનું કહીને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે 1.10 કરોડની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો છે. આરોપીએ ફરિયાદીને ઓઇલનો ધંધો કરવાની સલાહ આપી હતી અને આરોપી 1.10 કરોડ રૂપિયા ટુકડે લીધા હતા. જ્યારે પૈસા પરત ન આપતા 3 સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી હિરલ સાથે. નમસ્કાર.